અધ્યયનનું 13મું વચનામૃત ચાલી રહ્યું છે આપણું. આપણું બધાનું લક્ષ્ય કારણ સત્સંગી તરીકે આપણા બધાનું લક્ષ્ય છે અનાદિમુક્તની સ્થિતિ. સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ. એ આપણું જીવન સૂત્ર છે, ધ્યેય સૂત્ર છે, સિદ્ધાંત સૂત્ર છે. સતત પહેલું તો આપણને અનુસંધાન રહેવું જોઈએ કે આ મારો ગોલ છે. જ્યાં સુધી એનું અનુસંધાન નહીં રહે ત્યાં સુધી એના માટે પ્રયત્ન ન થાય. સતત અનુસંધાન એ જ ગોલ, અને ગોલ એટલે જ સતત અનુસંધાન. પૈસાનો યારી હોય એને પૈસાનું સતત અનુસંધાન રહે છે. રસાસ્વાદી હોય એને ખાવા પીવાનું સતત અનુસંધાન રહે છે. આપણને મહારાજે અનાદિમુક્ત કર્યા છે પ્રાપ્તિએ કરીને, તો આપણને સતત અનુસંધાન રહેવું જોઈએ કે હું અનાદિમુક્ત છું અને હવે સ્થિતિ એ મારું લક્ષ્ય છે. આ જેટલું અનુસંધાન રહે એટલી જ અંતર્વૃત્તિ, એટલી જ અંતર્મુખી જીવન કહેવાય. નહીંતર બધી જ બાહ્યમુખી, બહિર્મુખી જીવન છે. ભલે આંખ બંધ કરીને ધ્યાન કરતો હોય પણ ધ્યેયનું અનુસંધાન ન હોય તો બહિર્મુખી છે. સતત ધ્યેયનું અનુસંધાન, ગમે ત્યાં હોઈએ, ગમે તે સ્થિતિમાં હોઈએ, ગમે તે સંજોગમાં હોઈએ, ગમે તે પરિસ્થિતિ હોય, પણ ગોલ હાંસલ એ જ કરી શકે કે જેનો આ વિચાર દ્રઢ થઈ જાય કે મારું આ લક્ષ્ય છે. પૈસા, દ્રવ્ય, સંપત્તિ, આ લોકની મોટપ એને શૂન્ય લાગે અથવા નકારું લાગે. એટલે પહેલી અનાદિમુક્તની સ્થિતિ પામ્યાનું પહેલું જ સ્ટેપ આ છે, પ્રબળ ઈચ્છા શક્તિ, જેને મહારાજે વેગ લગાડી દેવો એવો શબ્દ વાપર્યો. મધ્યનો 50, છેલ્લાનો 39. વેગ લગાડી દેવો. આ વાત સાંભળવાથી કરવાથી ન પતે, આગ્રહપૂર્વક કરવું. અને આગ્રહપૂર્વક જેનો આગ્રહ વર્તે એ જ થાય. તમારે દૈનિક ક્રિયામાં પણ જોજો, જે કરવું હોય કરશું, થશે, થાય છે, કરશું. બોલો, મહિનાઓના મહિનાઓ, દિવસોના દિવસો, વર્ષોના વર્ષો વીતી જાય, ના થાય. એક નાનકડું વચનામૃત ગોખવું હોય તો વિચાર કરો કે આપણે થશે, કરશું, થાય છે, નહીં થાય. 5 લીટીનું વચનામૃત મોઢે નહીં થાય. આગ્રહ થાય કે મારે આજે કરવું જ છે, તો જ થાય. કોઈ પણ કાર્ય હોય, રસોઈ બનાવવી હોય, નક્કી કર્યું કે આજે આ કરવું જ છે, આગ્રહ થાય તો જ થાય, કશું ના થાય. એક વચનામૃત વાંચવું હોય તો એ વંચાય નહીં, આગ્રહ હોય તો જ વંચાય. નાનું કાર્ય કરવું હોય તો એનો આગ્રહ જોઈએ છે. સંકલ્પ પ્રબળ હોય તો જે કાર્ય થાય, નહીં તો ઢીલાશ આવી જાય, આળસ બેસી જાય, પ્રમાદ બેસી જાય. સંજોગ પરિસ્થિતિ બદલાય એટલે તરત જ એમાં એને પછી ચાલશેની ભાવના આવી જાય. ચાલશે, કાલ કરશું, પમદી કરશું, અને એમ કરતાં કરતાં વર્ષોના વર્ષો વીતી જાય. તો બહુ મોટું કાર્ય લેવાનું છે આપણે હાથ ઉપર. કરશું ને થશે ને ના થાય, એ તો સંકલ્પ પ્રબળ થઈ જાય, આગ્રહ જાગે. એ જ ભૂખ્યો, એ જ કરજો ને એ જ મુમુક્ષુ કહેવાય, કે જેને આગ્રહ જાગે. મુમુક્ષુની વ્યાખ્યા જ આ છે, ખપવાળો, ભૂખ્યો અને આગ્રહી, એ જ મુમુક્ષુ. અને એને સતત અનુસંધાન રહે.
તમારે જોજો કોઈ લગ્નની પત્રિકા આવી હોય ઘરમાં, કંકોત્રી આવી હોય, એ ક્યારે જવાય કહો જોઈએ? તમે આવીને 15 દાડા આવીને મૂકી રાખી, સતત અનુસંધાન રહે ને કે આ તારીખે આપણે જવાનું છો, આ તારીખે જવાનું છે, આ તારીખે જવાનું છે, બોલો તો જ સમય કામમાં આવે, નહીંતર ભૂલી ગયા. એ અનુસંધાન જોઈએ છે. અહીંથી વાસણા જવા નીકળ્યા ને તો રસ્તાનું અનુસંધાન જોઈએ છે. અનુસંધાન વગર રસ્તામાં ક્યાંક ભૂલા પડી જવાય. આગળ જોયું હોય તો તે રસ્તો ભૂલાઈ જાય, ચૂકી જવાય. અનુસંધાન જોઈએ છે. જાણપણું, સતત જાણપણું કહો, અનુસંધાન કહો, બંને એક જ છે. સતત જાણપણું જોઈએ. ધ્યેયનું જાણપણું એ જ મુમુક્ષુતા, એનો આગ્રહ એ જ મુમુક્ષુતા. બાકી થાય છે ને થશે, કશું ના થાય. કાંઈ ના થાય. આ તો મહારાજે કમ્પલસરી કર્યું છે આપણને કે પૂજા કર્યા વગર પાણી ન પીવાય, એટલે સવારમાં ઉઠીને તરત એ કરીએ છીએ. બોલો, નહીંતર કીધું હોય તમારી અનુકૂળતા કરજો. બોલો, આટલો શબ્દ જો મહારાજે વાપર્યો હોય તો બોલો આપણે બપોરે પડે ને હાજે પડે ને નાય થાય. સાચી વાત છે. સામે જો ચેષ્ટા કરવી જોઈએ, આપણે જાણીએ છીએ, પણ ચેષ્ટા કર્યા વગર પાણી ન પીવાય એવું નથી. એટલે ચેષ્ટા ચાલે છે ને નથી કરતા ને વેઠે નીકળે છે, થાય છે ને. એમાં આગ્રહ મહારાજે આટલો બતાવ્યો એટલે થાય છે. અને એ શાના માટે થાય છે? દેહની સુખાકારી માટે થાય છે. ભલે બધા કંઈ જમવા માટે પૂજા નથી કરતા, પણ 99.99 આપણે માનીએ આપણે બધા 0.01% છે. આનો આગ્રહ જાગે. અને આગ્રહ ક્યારે જાગે? કોને જાગે? ચલો કહો જોઈએ, આગ્રહ કોને જાગે અને ક્યારે જાગે? આનો આગ્રહ જાગે, કોને જાગે, ક્યારે જાગે? કહો કલ્પેશભાઈ. ધ્યેય ક્લિયર હોય ત્યારે આગ્રહ જાગે. ચલો બીજું વાત સાચી છે. નંદજી બી કહો. ઘર જા અને ભૂખ્યા હોય તો જ એનાથી જાગૃત થાય. ચલો, ગરજુ અને ભૂખ્યા હોય હજુ કંઈક સારો જવાબ. મુક્ત છું. હજુ કંઈક સારો જવાબ. શું કીધું પાછળ તમે? હું અનાદિ મુક્ત છું એનું અનુસંધાન રહે. હું કોણ છું નું અનુસંધાન. હું કોણ છું એનું અનુસંધાન અને મહાત્મ્યનું અનુસંધાન. ગઈ વખતે આ 2 વાત આવી હતી. વચનામૃતના રેફરન્સ પણ આપણે આપ્યા હતા. પંચ વિષયનો અભાવ કર્યાનું સાધન એ જ, ભગવાનમાં પ્રીતિ કર્યાનું સાધન એ જ, વૈરાગ્યનું સાધન એ જ. કોઈ પણ આ વાતના આગ્રહી, રાજીપાના આગ્રહી થયાનું સાધન પણ એ જ, અનાદિ મુક્તને સ્થિતિને પામ્યાનું પૂર્વ સ્ટેપ પણ એ જ. મહાત્મ્યનો સતત વિચાર અને હું કોણ છું, આત્મનિષ્ઠાનો વિચાર. અને આ વિચાર બહુ જ મહત્વનો છે. મહારાજ મળ્યા પછીનો આ વિચાર બહુ મહત્વનો છે. હું કોણ છું. એક આદર્શ સત્સંગી થવા માટે પણ આ વિચાર જરૂરી છે અને સ્થિતિને પામવા માટે પણ આ વિચાર જરૂરી છે. અવરભાવને શોભાડવા માટે આ વિચાર જરૂરી છે અને પરભાવને શોભાડવા માટે પણ આ વિચાર જરૂરી છે. કયો? હું કોણ છું. બસ, હું એમ આઈ. સાધુની સાધુતા એ જ સાધુની સાધુતા શોભે. એ જ સાધુ સાચો સાધુ થઈ શકે જેને આ વિચાર વર્તતો હોય અવરભાવમાં કે હું સાધુ છું, હું સંત છું. અવરભાવને શોભાડવા માટે પણ આ વિચાર એટલો જ મહત્વનો છે.
સતત વિચાર. આ ચૂકાય છે, રસ્તો ચૂકી જવાય છે. તમે મુંબઈ જવા નીકળ્યા ગાડી લઈને, અરે મહેસાણા જવા નીકળ્યા, નજીક. હું મહેસાણાનો યાત્રિક છું, આ વિચાર રહે છે કે નથી રહેતો? તો જ મહેસાણા પહોંચાય છે. બોલો, નહીંતર મહેસાણાને બદલે મેં અમદાવાદ પહોંચી જવાય. કેટલું સતત અનુસંધાન હોય છે, કેટલી ગાડીઓ તમારી આગળ ચાલે છે, તમે કેમ ફોલો નથી કરતા એને? સતત અનુસંધાન છે. એટલે હું મહેસાણાનો યાત્રિક છું, હું મુંબઈનો યાત્રિક છું. ગોલનું અનુસંધાન છે અને હું એ ગોલને પામનારો, એ ગોલ પામનારો યાત્રિક છું. એનો ગોલ જુદો છે એટલે એની યાત્રા જુદી છે. મારો ગોલ જુદો છે એટલે મારી યાત્રા જુદી છે. અને હું એ યાત્રિક છું. જગતના હજારો ને લાખો માણસોની વચ્ચે રહેવાનું છે અને એમાં સફળતા ત્યારે જ મળે. બસ આ વાતનું અનુસંધાન રહેતો, નહીંતર તમે સંબંધીમાં લેવાઈ જવાના, સગામાં લેવાઈ જવાના, અંદર આવતી વચ્ચે આવતી લાલચોમાં લેવાઈ જવાના, લોભાઈ જવાના, લલચાઈ જવાના. અનેક વિટંબણાઓ છે ગ્રહસ્થને. તો અમારે ત્યાગી નહીં છે એટલી જ. ત્યાગી નહીં, માન સન્માન, અરે જબરજસ્ત. તમે જુઓ તો સત્સંગ વધારવાનો, મંદિરો કરવાનો, લાખો હરિભક્તો વધારવાનો, આ પણ એક અભિનિવેશ થઈ જાય. ચેલાઓ વધારવાનો અભિનિવેશ થઈ જાય. જો સ્વવિકાસના વિચાર કે પોતાના ગોલ તરફ નજર ના હોય તો. શુભ વાસના છે, સાચો અભિનિવેશ છે, પરંતુ પોતાના સ્વવિકાસના ભોગે ન હોવો જોઈએ. જ્યાં સ્વવિકાસ નો થઈ ગયો, પોતાની ડેસ્ટિનેશન ચૂકાઈ ગયું. જેનું ડેસ્ટિનેશન ચૂકાઈ ગયું એ કેટલાને ડેસ્ટિનેશન ચૂકાવશે? સેવક દ્રષ્ટાંત આપે છે. અમે અમેરિકા હતા, અમારે એક જગ્યાએ પધરામણીએ જવાનું હતું. અમારી પાછળ 8 ગાડીઓ હતી. જેના ઘેર જવાનું હતું અમારી જોડે જ બેઠા હતા, અમારી ગાડીમાં હતા. એટલે અમે ગાડી લીડિંગ કરતા હતા. બોલો, એ જ રસ્તો ભૂલી ગયો. અમારી વાંહે પેલી 8 ફર્યા જ કરે. અમે આમ આંટો મારીએ, તે આંટો મારે. અમે પેટ્રોલ પંપમાં થઈને વળવા જઈએ, એ પેટ્રોલ પંપમાં થઈને વળે. બોલો, અમે રિવર્સ કરીએ, તે રિવર્સ કરે. કારણ કે એ બધા લીડ કરે છે અમને. તો લક્ષ્ય ફિક્સ હોવું જોઈએ આપણું. અને લક્ષ્ય ફિક્સ ક્યારે થાય? કે હું કોણ છું એ વિચાર ઉપર લક્ષ્ય ફિક્સ થશે. હું અનાદિમુક્ત છું. મારું લક્ષ્ય દ્રવ્ય નથી, પૈસો નથી, સંપત્તિ નથી, મોટપ નથી, કીર્તિ નથી, આબરૂ નથી, પંચ વિષય નથી, પંચ વિષયનું સુખ નથી. મારું લક્ષ્ય મહારાજની મૂર્તિ છે, મૂર્તિનું સુખ છે. અને એ ત્યારે જ થાય, હું અનાદિમુક્ત છું એટલો દ્રઢાવ જેટલો થયો હોય એટલું લક્ષ્ય રહે, એટલું જ અનુસંધાન રહે, એટલું જ જાણપણું રહે. નથી રહેતું એનું કારણ આ વાત નક્કી થઈ જ નથી કે તમે કોણ છો. સનાતન સત્ય છે. આમાં કોઈ 1 ને 1 2 જેવું છે. દુનિયાની કોઈ વ્યક્તિ 1 + 1 એટલે 1.5 ના કહી શકે, 2.5 ના કહી શકે, 3 ના કહી શકે. સનાતન સત્ય છે, એવર ટ્રુથ છે. જેટલો ખ્યાલ રહે કે હું અનાદિમુક્ત છું, એટલું જ એને મૂર્તિની ભૂખ જાગે, એટલું જ અનુસંધાન જાગે, એટલી જ પ્રીતિ થાય, એટલો જ પ્રેમ પ્રગટે. અને એના પ્રમાણમાં જ વાસના બળે, એના પ્રમાણમાં જ દેહ દ્રષ્ટિ ટળે, એના પ્રમાણમાં જ બહારવૃત્તિ ટળે. આ બધા જ અનુસંધાન એની ઉપર છે. માસ્ટર વિચાર આ, માસ્ટર થોટ ઇઝ ધીસ. કયો? આ હું કોણ છું. બસ
બધું જ અનુસંધાન એની ઉપર છે. જીવન પરિવર્તન એની ઉપર જ થાય. આપણા અંતરબાહ્ય દુનિયા એની ઉપર જ બદલાય. અંતરબાહ્ય જગત એની ઉપર જ બદલાય. આપણી રીત રસમો તો જ બદલાય. બધું જ તો બદલાય. આ વિચારથી બદલાય. જ્ઞાન માર્ગ ગમે એટલો હોય આપણી પાસે, ગમે એટલું નોલેજ હોય, ગમે એટલું કદાચ તત્વજ્ઞાન હોય, ગમે એટલું આપણને આવડત હોય, ગમે એટલી સમજણ હોય, ગમે એટલા વતનામૃત આવડતા હોય, એ જીવન પરિવર્તનનો ઉપાય નથી. જીવન પરિવર્તનનો ઉપાય એક જ છે. હું એમ આઈ, હું કોણ છું, બસ. માસ્ટર થોટ છે. તો બધું જ એની પર આધારિત છે. બધું જ પ્રગતિનો આધાર જ આ છે. એક ડગલું આના આધાર ઉપર ભરાય. જેટલો વિચાર મજબૂત એટલા ડગલા એટલું સ્પીડ પકડાય. આ વિચાર જેટલો મજબૂત એટલું જ અંતર્મુખી જીવન, એટલો જ એ સત્સંગી થયો કહેવાય. અને એટલો જ એના જીવમાં સત્સંગ ઉતર્યો કહેવાય. કેટલો સમય અનુસંધાન રહે છે, સમય સંજોગ પરિસ્થિતિમાં કેટલા બદલાઈ જવા છે, આ વિચાર કેટલો ખોવાઈ જાય છે. બસ એ ખોવાઈ જાય છે, એ જ સત્સંગ એટલો ઉતર્યો છે ને એટલો બહાર છે. આ વિચાર ભૂલી જવાય છે, એ સમજી લેવાનું કે એટલો સત્સંગ હજુ આપણે બહાર રાખ્યો છે, અંદર નથી ઉતર્યો. જ્ઞાનનું ફળ આટલું જ, સાધનાનું ફળ આટલું જ. ગમે એટલા સાધન કરીએ, ગમે એટલું ગોખીએ, ગમે એટલું વાંચીએ, ગમે એટલું આવડશે, પરંતુ અંતરબાહ્ય જીવનનું પરિવર્તન અને મહારાજ તરફની પ્રગતિ આ વિચાર ઉપર જ આધારિત છે. કેટલો પકડી જાય છે આપણા વિચારમાં, કેટલો રાત દિન આ વિચાર કેટલો આપણને અનુસંધાન કેટલું રહે છે. બસ પોતાના સ્વરૂપનું અનુસંધાન. મહારાજ મળી ગયા છે, પણ મહારાજ મળી ગયા પછી આપણને કેવા કર્યા છે, એની ઉપર જ, એ વિચાર ઉપર જ મહારાજનું અનુસંધાન રહેશે. સતત જોઈએ. એક આલોકની રીતે તમે કહું તો એ તમે વાલી તરીકે છો, એ વિચાર જો તમારા હૃદયમાં ગુંજતો હોય, હૈયામાં ગુંજતો હોય, હું એક વાલી છું, હું આનો માવતર છું, હું મા બાપ છું, તો જ તમે તમારું વાલી તરીકેનો રોલ યથાર્થ ભજવી શકો. બરાબર, નહીતર એ ફેલ જાઓ તમે. એક પુત્ર તરીકેનો રોલ ભજવવો હોય તો હું એક પુત્ર છું, તો જ તમે મા બાપની આગળ તમે એ રોલ ભજવી શકો, યથાર્થ ભજવી શકો. નહીતર તમે ફેલ જાઓ. સ્કૂલના એક શિક્ષક તરીકે રોલ ભજવતા હોય તો શું શિક્ષક છું, એક વાતનું નિરંતર અનુસંધાન રહે તો જ તમે એ રોલ ભજવી શકો. હું પ્રિન્સિપાલ છું, એ વિચાર સતત રહે તો જ તમે એ તમારો રોલ યથાર્થ ભજવી શકો. કોઈ પણ રોલ હોય. એમ અનાદિમુક્તની સ્થિતિ પામ્યાનો પહેલો જ વિચાર, આ પહેલું પગથિયું આ કે હું એમ આઈ. બસ હું અનાદિમુક્ત છું એટલે મારે સ્થિતિ ફરજિયાત છે. મારા માટે પંચ વિષયનો અભાવ ફરજિયાત છે. મારા માટે મહારાજમાં પ્રીતિ ફરજિયાત છે. મારા માટે આ ફરજિયાત છે. જેમ હું મુંબઈ જવા નીકળેલો યાત્રિક છું એટલે મુંબઈનું સરનામું લેવું ફરજિયાત છે, મુંબઈ માટેની તૈયારી ફરજિયાત છે. બધું પછી ફાવે છે. પહેલાં હું કોણ છું, એલર્ટ ત્યાં જ બનાય છે. આ સેવક કાયમ કહે છે ને કે બોલો નરોડાનો અમારો એક યુવક અમેરિકા ગયો છે, બહુ સીધો દોર થઈ ગયો છે. બોલો ત્યાં તમે જો ને તો હાવ બદલાઈ ગયો છે. બોલો એના બાપા જોયો તો એને એમને લાગે કે આ મારો છોકરો જ નથી. બોલો એટલો બદલાઈ ગયો છે. 6-8 મહિનામાં બદલાઈ ગયો. જે અહીંયા 25 વર્ષે નહોતો બદલાણો એ ત્યાં 6-8 મહિનામાં બદલાઈ ગયો. અમે પહેલી વખત ગયા ત્યારે મેં એને જીવન જોયું. મેં કીધું એટલે તારામાં જબરું પરિવર્તન છે. આટલું બધું પરિવર્તન કેમ? તારા સ્વભાવ બદલાઈ ગયા છે, તારી રીતભાત બદલાઈ ગઈ છે.
તારી પોઝિશન હું જોઉં છું કે બદલાઈ ગઈ છે. તો કોઈ દાડો અડધો કલાક જંપીને બેહી જ ના શકે, તો 3 કલાક બેહી શકે સામે બેહી. મને કે સ્વામી હું ઘર જમાઈ તરીકે આવ્યો છું, મને સતત એ વાતનું અનુસંધાન છે, હું ઘર જમાઈ છું, હું ઘર જમાઈ છું. બોલો, આ વિચાર એને બદલી નાખ્યો. બદલી નાખ્યો. બોલો, જોયું જ મેં તો નજરે. હું કોણ છું એનો વિચાર બહુ જ મહત્વનો મુદ્દો છે, જીવનનો બહુ મહત્વનો મુદ્દો છે. વળાંક ત્યાંથી જ આવે. પેલો આપણે એવાયપીમાં એક ક્લિપ બતાવી હતી, ખબર હોય તો, કે એક રાજા હતા. રાજાને એકનો એક પુત્ર હતો, બહુ જ તોફાની, નાનપણથી બહુ જ તોફાની હતો. માત્ર તોફાની નહીં, પરંતુ બધી રીતે પૂરો, બધાને રંજાડે, બધાને હેરાન કરે, રખડ્યા કરે. રાજાને બહુ જ ચિંતા થાય એની. ન ભણે, એના ટીચર રાખેલા, કારણ કે એ તો રોયલ ફેમિલીનો છોકરો, એટલે એને કંઈ સ્કૂલમાં ના જવાનું હોય. એને ભણાવવા માટે ટીચર આવે, તો ટીચર અઠવાડિયે તોબાપો કરીને જતા રહે. બોલો, કોઈ ટીચર ના ટકે એની આગળ. કેટલા ટીચરો બદલી નાખ્યા. કોઈ હિંમત ના કરે. હવે એની મથરાવટી જ મેલી થઈ ગઈ, કારણ છોકરાની જોડે જવાય જ નહીં. કરોડો લાખો રૂપિયા આપે તો એ છોકરા આ છોકરાને ટ્યુશન ના રાખે, કે આને ના ભણાવે. તોબા. રાજાને એકનો એક દીકરો ભવિષ્યનો એ રાજા હતો. શું કરવું જોઈએ? રાજાએ જાહેરાત મૂકી કે ભાઈ કોઈ પણ જો આને ભણાવવા માટે આવે તો હું ઇનામ આપીશ. એક ટીચર આવ્યા, એમણે બીડું ઝડપ્યું કે મને આ કામ સોંપો, હું કરીશ. એમણે શું કર્યું? એમણે આખું એક આલ્બમ તૈયાર કર્યું. આલ્બમની અંદર એમણે એમના 7 પેઢીના 7મી પેઢીના જે દાદા હતા રાજા, એમનો ફોટો મૂક્યો મોટો. નીચે એમની આખી જીવન કથા લખી. એમણે કેટલા રાજ્યો ઉપર રાજ કર્યું, કેટલા વર્ષ રાજ કર્યું, કેટલા ખાનદાન હતા, એમની ઓનેસ્ટી કેવી હતી, એમનું જીવન કેવું હતું, જેટલા પ્લસ પોઈન્ટ્સ હતા બધા લખ્યા. પછી 2 પાના પછી છોડીને બીજા એના પછીના 6 જે એની ટ્રેડિશન હોય, 6ઠ્ઠી પેઢી, 5મી પેઢી, 4થી પેઢી, 3જી પેઢી, બીજી પેઢી, આગલી પેઢી, એના અત્યારના રિસેન્ટલી એના ફાધર. પેલા ટીચર શું કરે? આવીને એને 7મા પેઢીથી શરૂ કર્યું, આવીને એને ભણાવે, ને પછી એને ઇતિહાસ કે આખો હિસ્ટ્રી કે તારા દાદા કેવા હતા જો, પછી એમનો આખો ઇતિહાસ બતાવે, કેટલા શૂરવીર હતા, એમણે પ્રજા માટે શું શું કર્યું છે, આ બધું બતાવે. પણ એને રસ પડે થોડો, પેલો હિસ્ટ્રી આવે ને એટલે રસ પડે. 6ઠ્ઠી પેઢી બતાવે, બીજે દિવસ પછી 5મી પેઢી, 4થી પેઢી, 3જી પેઢી, બીજી પેઢી. એના બાપનું બધું બતાવ્યું, જો તારા ફાધર કેવા છે. બીજે દિવસે કે સર આવતીકાલની વાત આવતીકાલ જોડે. અને બીજે દિવસે એણે એનો ફોટો બતાવ્યો. કોનો? રાજકુંવર હતો એનો. તારા ફાધર કેવા હતા, તારા ફાધરના ફાધર કેવા હતા. તું કોણ છો ખબર છે? તું એ પેઢીનો વારસદાર છો. તારી કારકિર્દી એ છે, તારું ફ્યુચર એ છે. એને અનુસંધાન અપાયું. અને છોકરો નાચી ઉઠ્યો, કૂદી ઉઠ્યો, એટલું જ બોલ્યો, ઓ આઈ એમ વન ઓફ ધી મેમ્બર ઓફ રોયલ ફેમિલી. હું રોયલ ફેમિલીનો મેમ્બર છું, હું રાજા છું, હું ભવિષ્યનો વારસદાર છું. બદલી ગયો, બદલાવ આવવા માંડ્યો રોજે રોજ. એને એટલું જ કહેવાની જરૂર હતી, એટલું જ જાણપણું આપવાની જરૂર હતી, તું કોણ છો.
જાણપણું આવ્યું ને એને પરિવર્તન માંડ્યું થવા. આપણે પરિવર્તન નથી થતું, વર્ષોથી કથા સાંભળીએ છીએ, પરંતુ આપણી વાસના નથી બળતી, આપણા સ્વભાવ નથી ટળતા, આપણા કામાદિક દોષ નથી ટળતા, આપણા માન નથી ટળતા, આપણી રોજબરોજની રીત રસમ નથી બદલાતી, આપણે બજારનું ખાતા હોય તો એ નથી છૂટતું, બરો આપણે ભગવાનનું પ્રધાનપણું નથી થતું. આ બધાનું કારણ, મોટામાં મોટું કારણ આ છે. આપણું જીવન બદલાતું નથી એનું કારણ આ છે. આપણી દ્રષ્ટિ બદલાતી નથી, આપણી વૃત્તિ બદલાતી નથી. આની કચાશ છે, આ વિચારની કચાશ છે. શબ્દથી બોલીએ છીએ, શબ્દથી જાણીએ છીએ, પરંતુ જે શબ્દ ક્લિક થઈ જવો જોઈએ એ ક્લિક નથી થયો છે. ક્લિક થઈ જવો જોઈએ. અને આ સેવકને એ પણ ખબર છે, બહુ અનુભવ્યું છે મેં, કે જેને ક્લિક થઈ ગયું એને થઈ ગયું, બાકી તો હજારો પ્રવચનો સાંભળે ને તો ક્લિક નથી થતું એ નથી થતું. બોલો, બહુ અઘરું પડી જાય છે. જેને શરૂઆતમાં જેટલું વહેલું ક્લિક થઈ જાય ને એટલો એનો ફાયદો છે. જેમ આ સેવક કહે છે કે એડકી શરૂ થાય ને શરૂઆત થતાં જેટલી તમે વહેલી દબાઈ દો ને અહીંયા નસ, એટલો તમારો ફાયદો છે. એટલી વહેલી બંધ થઈ જશે. જેટલું મોડું કરશો થાય બંધ, પણ પછી બહુ વાર લાગે. એના જેવું જાય. આ ક્લિક જેટલું થઈ જાય ને, ક્લિક થઈ જવું એટલે સમજ્યા ને, ક્લિક થઈ જવું એટલે યાદ રહેવું ને બોલવું ને ગોખવું એ ક્લિક ના થયું કહેવાય. બસ જીવ સત્તા એ વાતનો સ્વીકાર, બસ હું એમ આય, હું કોણ છું, બસ. અને એનું જેટલું અનુસંધાન, એનું જેટલું જાણપણું, એટલું જ જીવન પરિવર્તન, બાહ્ય અને આંતરજીવન પરિવર્તન થાય. પરભાવમાં અને અવરભાવમાં પણ આપણે જો અવરભાવનું જીવન એવું મહારાજના રાજીપાનું કરવું હોય તો બસ હું મહારાજનો, અમને હું બાપજીનો સંત છું, તમને હું મહારાજનો, બાપાનો, બાપજીનો બચ્ચો છું, બસ હું એમનો શિષ્ય છું. અવરભાવ બદલાય, હું અનાદિમુક્ત છું, જીવન બદલાય, બધું ઘણું બધું બદલાઈ જાય. નથી બદલાતું એનું કારણ જ જો આ છે. આપણને નક્કી થયું, બોલાઈએ છીએ, ગોખાઈએ, મોટા પુરુષ ગોખાવે એટલી વખત આપણે બોલીએ છીએ, માત્ર ઔપચારિકતા છે, વાસ્તવિકતા નથી. એમણે એક્સેપ્ટ કર્યું છે, આપણે એક્સેપ્ટ નથી કર્યું. એક્સેપ્ટ કર્યું છે, જીવ સત્તાએ નથી કર્યું. ઇન્દ્રિયોથી થયું છે, ક્યાંક અંતઃકરણથી થયું છે. જીવ સત્તાએ જ્યારે સ્વીકૃત થઈ જાય કે બસ હું આ જ છું એટલે આ જ છું. તો મોટા પુરુષો આજે 2-2, 4-4, 6-6 મહિના જોડે રાખીને શું કરાવતા હતા? શિબિરો કરતા, અને તમે જો પેલી છાવણીઓ કરતા, શું કરતા? આ જ કરાવતા. આ જ સારનું સાર આટલું જ છે. આ કોણ છે, હું કોણ છું, બસ પતી ગયું. આખા વચનામૃત આમાં પૂરું થઈ જાય છે. આખું 273 આમાં પૂરા થઈ જાય છે. આ 2 જ કરવાનું છે. સત્સંગમાં આવીને આ 2 જ કરવાનું છે. એ 2ની પાછળ બધું ઘણું બધું થઈ જાય. ધર્મ પડે છે, ભક્તિ પડે છે, વૈરાગ આવે છે, એ 2નામાંથી વૈરાગ પ્રવર્તે છે, બધું થાય. પંચવર્તમાન પડે છે. જો આ 2 વસ્તુ ક્લિક થઈ જાય તો હું કોણ છું, આ કોણ છે, હું કોણ છું. ત્રીજો વિચાર કદાચ ભેળવવો હોય તો હું કોનો છું. અવરભાવમાં એ મદદરૂપ થાય વિચાર. જેટલો જીવ સત્તાએ સ્વીકાર થશે એટલું આપણું પરિવર્તન થશે, બદલાવાશે, એટલા ચેન્જીસ આવશે, એટલું જ પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિનો અનુભવ થશે, એટલો જ સુખાનંદનો અનુભવ થશે, એટલો જ દિવ્યાનંદનો અનુભવ થશે, એટલી જ એને મૂંઝવણો, ટેન્શન, બાહ્ય પરિબળોથી વિરક્તિ રહેશે. એટલી જ વિરક્તિ રહે, કારણ કે એને માન, અપમાન, સુખ, દુઃખ, હર્ષ, શોકથી એની પર રહેવાશે. એટલું જ પર રહેવાય, એટલું જ ઊંચા ઉઠીને વર્તી શકાય. એક્સેપ્ટ કરી લેતા શીખો, હું કોણ છું. મહારાજ કે આ વાત તમારા સમજ્યામાં જે દિવસે આવી જશે
તે કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે. મહારાજ બોલ્યા છે, આ જ વચનામૃતમાં આવે છે, આગળ મધ્યના 13માં જ આવે છે. આ વાત જ્યારે પરિપૂર્ણ સમજ્યામાં આવતી નથી, પણ જ્યારે આ વાત પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે. મહારાજ બોલ્યા છે. કઈ વાત? આ જ વાત. આ કોણ છે, હું કોણ છું, આ જ વાત. પરિપૂર્ણ સમજ્યામાં આવશે. પરિપૂર્ણ એટલે શું? પીએલમાં. પરિપૂર્ણ સમજ્યામાં એટલે શું? જીવ સત્તાએ સમજ્યામાં આવવું એટલે માત્ર કેલમાં હોય, નોલેજ હોય, નો વેલ્યુ એટ ઓલ. એની કોઈ વેલ્યુ જ નથી. ગમે એટલું જ્ઞાન છે ને ગમે એટલું કેલમાં ગમે એટલું છે, ભારરૂપ થઈ જાય. પીએલ વગરનું જ્ઞાન ભારરૂપ છે. પીએલ એટલે પ્રેક્ટિકલ ઇન લાઈફ, જેને કહેવાય કે લક્ષાર્થપણું. જીવ સત્તાએ સ્વીકાર એ લક્ષાર્થપણું છે. નહીંતર ભારરૂપ થઈ જાય. મારી જોડે આટલું જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાનનો ભાર લાગે અને એમાંથી સાત્વિક અહંકાર પ્રવર્તે, ઘણું બધું આડપેદાશ ઊભી થઈ જાય. બહુ ખટકો રાખજો. તો આટલું કરીને આટલું સભાઓમાં આવીએ આપણે, બાપજીની સભા હોય કે સંતોની હોય કે સેવકની હોય કે વાંચો તમે મહારાજની સભા હોય, બસ કરીને કરવાનું આટલું જ. બસ સારમાં સાર આટલો જ છે. હું કોણ છું? બસ મહારાજ કોણ છે ને પામ્યા પછી હું કોણ છું? બસ માન અપમાનથી પ્ર થઈ જવાય. અપમાન થાય છે, ભલે થાય, ભલે કોઈ અપમાન કરે, ગાળો દે તો મને ક્યાં દે છે? જેને ગાળો દે છે હું છું જ નહીં. જેનું એ વાંકું બોલે છે હું છું જ નહીં. હું તદ્દન તેથી જુદો છું. દેહથી જુદો હું આત્માના અનાદિમુક્ત કર્યો છે. પરભાવનો વિચાર છે આખો. અને પરભાવના વિચારમાં જેટલું રહેવાય, હું કોણ છું આખો પરભાવનો વિચાર છે. અને પરભાવના વિચારમાં રહેવાય એટલે પરભાવમાં જવાય જ. અને પરભાવના વિચારમાં ડૂબ્યા એટલે અવરભાવ એને ટચ જ ના કરી શકે. અવરભાવ ટચ જ ના કરી શકે. જેમ અહીંથી કરાંચી જતા રહ્યા એટલે ભારતની પોલીસ એને ટચ ના કરી શકે. પછી અહીંથી કોઈ દુબઈ જતો રહે, વિદેશમાં જતો રહે એટલે એને ભારતની પોલીસ કે ભારતના કાયદા એને ટચ ના કરી શકે. એ સલામત થઈ જાય, ત્યાં આખી જિંદગી પહેરે અને પર થઈ ગયો. હવે એમ આપણે દુનિયા બદલતા શીખો, દેશ બદલતા શીખો. વેશ બદલવાની જરૂર નથી, દેશ બદલી નાખો. પરભાવમાં ડૂબેલા રહીએ આપણે, પરભાવના વિચારમાં ડૂબેલા રહો. અને એ પરભાવના વિચારે કરીને જ પરભાવમાં જવાય. રસ્તો એ જ છે, મુંબઈના રસ્તે જ મુંબઈ જવાય. સનાતન સત્ય છે. મહેસાણાના રસ્તે જ મહેસાણા જવાય, આબુના રસ્તે જ આબુ જવાય. એમ પરભાવના રસ્તે જ પરભાવમાં જવાય. આ પરભાવનો રસ્તો પકડાઈ ગયો કહેવાય. હું કોણ છું એ પરભાવનો રસ્તો પકડાઈ ગયો અને એનાથી પરભાવમાં પહોંચી જવાય. અને પરભાવના રસ્તે ચડ્યો ને તોય એને બોલો અવરભાવ ટચ ના કરે, કેમ કે એની યાત્રા શરૂ થઈ ગઈ. અવરભાવ ટચ નહીં કરે. આપણને અવરભાવ નડે છે, કનડે છે, દેહના દોષો નડે છે, સંબંધી નડે છે, બીજા નડે છે, આજુબાજુના પાડોશીઓ નડે છે, સ્વભાવ નડ્યો છે, પ્રકૃતિ નડે છે. આ બધો અવરભાવ છે. બધું નડે છે એનું કારણ તમે ભારતમાં છો. એટલે ગમે તે ખૂણે તમને બીક રહેશે, વોરંટ નીકળવાની તૈયારી રાખવાની. તમે બેંગ્લોરમાં હૈદરાબાદમાં જઈને બેસી ગયા ને ખૂણે કાંચરે તો ફફડ તો થશે જ કે કઈ મિનિટે વોરંટ આવશે ને કઈ મિનિટે પકડશે ને કઈ મિનિટે પકડી જઈશું ને કઈ મિનિટે અંદર ગાલી દેશે, ખબર ના પડે. પરંતુ દેશ બદલી નાખો. જો આબાદ પ્રભાવના વિચારમાં ડૂબી જાઓ. અને જે હકીકત છે, હકીકત એ જ છે. આ જ હકીકત નથી, આ ખોટું છે. ખોટું પકડાઈ ગયું છે, અજ્ઞાન થઈ ગયું છે. આપણને અજ્ઞાને કરીને આપણને સાચું મનાઈ ગયું છે. બાકી તદ્દન ખોટું છે, ભ્રમ છે. આ બધો ભ્રમ છે. અવરભાવ માત્ર આખો ભ્રમ છે, ભ્રાંતિ છે. મહારાજે મધ્યના 57માં ભ્રાંતિ કહી. આખી ભ્રાંતિ છે. 55ના 4થા મહારાજે એને ભ્રાંતિ કહી છે. બોલો, નરી ભ્રાંતિ છે. આ તો આભાસ છે બધો. અવરભાવે તો તદ્દન ગલત ફહેમી છે આપણી.
હું હિમાંશુ પટેલ તદ્દન ગલત ફહેમી છે, રોંગ બિલીફ છે, મૂર્ખામી છે, ભ્રાંતિ છે. હું ઈશ્વરભાઈનો દીકરો એ ભ્રાંતિ છે. સત્ય તો આ છે, હકીકત આ છે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. કોનો આદેશ છે? એટલે આ મા બાપે કીધું, આ લોકના મા બાપે કીધું એ મનાઈ ગયું, ફઈએ કીધું એ મનાઈ ગયું. તું ભુવન ભાઈ તું ટીસી એટલે ફઈનું મનાઈ ગયું, માસીનું મામીનું મનાઈ ગયું. અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહે છે કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજે આકાર રે. એ નથી મનાતું આપણને. કેવા કોલ આપ્યા છે આપણને. અનાદિ મુક્તો મૂર્તિમાં રહે છે, રસ બસ ભાવે સુખડા. કયા અનાદિ મુક્તો? તો કે ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી એમ રસબસ થઈને મૂર્તિમાં રહ્યા છે. તું પણ ભેળો એમ કહે છે પ્રભુજી સુખ ભોગતા છે મહાન જીવન ફદલ કરે, જીવનો ફદલ કરે. તું પણ એના ભેળો છું ભાઈ. એ જ પ્રાપ્તિ તને કરાઈ છે. ગોપાળન સ્વામીની પ્રાપ્તિમાં ને આપણી પ્રાપ્તિમાં અણુમાત્રનો ફેર નથી, સ્થિતિમાં ફેર છે. અને સ્થિતિમાં ફેર ટાળવા માટેનો આપણો રસ્તો છે. પણ એના માટે પ્રાપ્તિમાં ફેર નથી એટલું તો નક્કી કરો કે હું આ જ છું. રાજુ અંબાસના તે હું નથી, મીરાણી તે હું નથી. બસ જીવ સત્તાએ સ્વીકાર કરતા શીખો. બસ એક ભ્રમણા છે. એઝ અ ડ્રામા તમારો રોલ ભજવો જોઈએ સંસારમાં છો, પણ એઝ અ ડ્રામા. જેમ કોઈ કલાકાર હોય, કોઈ પેલો એક્ટર હોય અને એક્ટર રોલ ભજવતો હોય, એ વખતે બધા એને મગનલાલ કરે, આખી દુનિયા મગનલાલ કરે. હે કહેવાય કરો આ કરવું પડે એને. બોલો. પરંતુ એને જીવ સત્તાએ સ્વીકાર મગનલાલનો નથી થયો. શાનો થયો છે? હું એક્સ એક્ટર છું, હું એક્સ વ્યક્તિ છું. બોલો. એને એનો સ્વીકાર એ જ થયો છે. એને એની જિંદગીમાં આવા 500 રોલ ભજવી નાખ્યા હોય, 100 રોલ ભજવી નાખ્યા હોય. બોલો. દર વખતે જ્યારે જાય ત્યાં જુદા જુદા રોલ ભજવતો હોય, જુદા જુદા નામથી ભજવતો હોય, છતાંય એને જીવ સત્તાએ નક્કી જ છે કે નહીં, હું આ બધો મારો રોલ છે, આ મારો ડ્રામા છે. ખરેખર હું આ નથી, ખરેખર હું આ છું. કેટલું એને જીવ સત્તાએ સ્વીકૃતિ થઈ ગઈ છે. અને જીવ સત્તાએ એ સ્વીકૃતિ થઈ છે દેહાધ્યાસ, અને જીવ સત્તાએ આ સ્વીકૃતિ થઈ જાય એ જ મુક્તાધ્યાસ. હવે કન્વર્ઝન કરવાનું છે, કન્વર્ટ કરવાનું છે મહારાજે. અને એક વસ્તુ નરી હકીકત છે, નરી હકીકત છે. વિચાર કરીએ તો કે સિંહનું બચ્ચું બકરાના ટોળામાં પેસી ગયું. હકીકતમાં એ સિંહનું જ બચ્ચું હતું, બકરાના ટોળામાં પેસી ગયું. ઘણા સમય સુધી રહ્યું એટલે એને ભૂલાઈ ગયું કે હું સિંહનું બચ્ચું છું. એટલે એને નક્કી થઈ ગયું, બહુ વર્ષો સુધી રહ્યું એટલે નક્કી થઈ ગયું કે હું બકરાનું બચ્ચું છું અને હું બકરું છું. એટલે એના બધા સ્વભાવ, એની પ્રકૃતિ એનામાં આવવા માંડ્યા. બધી રીત રસમ એની થવા માંડી. ખોરાક, અવાજ, ચાલ, બધું એનું એ થવા માંડ્યું. થઈ જાય. બહુ દાડા સુધી જેની જોડે રહો, બોલો, આપણને બહુ દાડા સુધી ભેંસો વચ્ચે રાખે ને તો ભેંસ જેવા જ થઈ જાય. બોલો, 100% વાત છે. બહુ ઢોર જોડે જ રહે ને ઢોર જેવો જ થઈ ગયો હોય. જેની જોડે બહુ દાડા સુધી રહેવા મળે એને જેવા થઈ જવાય. એક નરી હકીકત છે. આ બકરા જોડે બહુ દાડા રહ્યું એટલે એને એના જેવું થઈ ગયું. હવે સિંહે પકડ્યું કોને? સિંહે જ્યારે ગર્જના કરીને બધાએ ભાગ્યા, એમાં આય ભાગ્યું, પણ એને પકડ્યું કોને? એ પકડ્યું એ જ શું બતાવે છે કે પકડનાર કોણ છે? સિંહ છે. તો આ કોણ છે? સિંહ જ છે. હીરાથી જ હીરો એ થાય. પકડનાર સામાન્ય નથી, ત્યારે પકડ્યું છે સામાન્ય છે. પકડનાર સામાન્ય નથી, એ સિંહ છે. તો પકડ્યું છે ત્યારે બકરું હોય.
પકડનાર સામાન્ય છે અને પકડાનાર સામાન્ય છે. જો બકરું હોત તો એ ના પકડત આને, તો આને ના પકડત. જો પકડનાર બકરું હોત ને તો આને ના પકડત, એ બકરાને જ પકડત. સિંહ હતો એટલે સિંહને જ પકડે, એના બચ્ચાને જ પકડે, એની જાતને જ, એના સજાતી હોય એને જ પકડે, એનું હોય એને જ પકડે. આપણે પકડી ગયા છીએ એટલો તો વિચાર કરો કે આપણને પકડાયા, આપણે આપણી જાતે આવ્યા છે કે એને પકડ્યા છે આપણને? તો પકડ્યા છે એનો અર્થ જ એ છે. શું અર્થ છે? કે આપણે જગતના જીવ નથી જ. જો જગતના જીવ હોત તો બકરાની પેટે આપણને જવા દીધા હોત. જે અત્યારે જો બહાર કેટલી ગાડીઓ ફરે છે, જાય છે, ભલે જાય. ક્યાં પકડ્યા છે? પકડ્યા એ જ બતાવે છે, એ જ નિશાની છે. જો આનો મહિમા સમજાણો હોય કે મને કોણે પકડ્યો છે, સિંહે, તો સિંહ કોને પકડે? એની નાતનાને જ પકડે. એનો હોય એને જ પકડે. શું એની નાતનો છું અને એની નાતનો એટલે હું એના જેવો છું, પુરુષોત્તમ રૂપ છું, અનાદિમુક્ત જ છું, એટલે જ મને પકડ્યો છે. હવે એણે પછી કરવા શું માંડ્યું? એને ખબર હતી કે આને બકરાધ્યાસ થઈ જ ગયો છે, એટલે બે બોલે, ખડ ખાય, બધું કરે, પણ એને એક જ બસ એને ઉપાડીને લઈ ગયો એક બાજુ. પહેલાં બધાને જવા દીધા, મરવા દો સલાહ બધા, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી બીજામાં, મને ઇન્ટરેસ્ટ છે આનામાં. મહારાજને મોટાને કોઈમાં ઇન્ટરેસ્ટ નથી, એ તો જેના એના હોય ને એનામાં ઇન્ટરેસ્ટ છે. આપણામાં ઇન્ટરેસ્ટ દાખવે છે એ જ આપણી ઉપર કૃપા છે ભાઈ, એ જ આપણી ઉપર કરુણા છે, એ જ મમત્વ છે એમનું આપણી પ્રત્યેનું. એ જ પોતાપણું છે કે એમણે આપણને પકડ્યા છે. આપણે શું એમને પકડી શકવાના હતા? બકરું તો ભાગમ ભાગ જ કરતું હતું, મોઢામાંથી લીધું તો એ ભાગમ ભાગ કરતું હતું, બે કરતું. એ ક્યાં પકડાતું હતું? એ તો એણે પકડી રાખ્યા, સિંહે પકડી રાખ્યા ભાઈ. આપણને પકડી રાખ્યા, સોલિડ પકડી રાખ્યા. એ પકડી રાખ્યા છે એ કરુણા છે. પકડ્યા એ કરુણા, પકડી રાખ્યા એ કરુણા, પછી થાપટો મારે એ કરુણા. બોલો, આ થાપટો મારે છે. બોલો, એનો અવાજ ઓળખાવે છે, એનું રૂપ ઓળખાવે છે, એનું સ્વરૂપ ઓળખાવે છે, પકડી. એને ખબર હતી કે આ સિંહ છે, એટલી તો ખબર હતી. આપણને એટલી તો ખબર છે કે આ સર્વોપરી ભગવાન છે. એ ખબર હતી બકરાને, એ પેલા બચ્ચાને, પણ પોતાની ખબર નથી અને એટલે ભાગતું હતું. પોતાની ખબર નથી એટલે એ બે કરતું હતું. પોતાની ખબર નથી એટલે ઘાસનો આહાર કરતું હતું, ખડ ખાતું હતું. એટલી તો ખબર હતી કે મને પકડ્યું છે એ તો સિંહ જ છે. વાંધો ક્યાં આવે છે? હું કોણ છું એનો વાંધો આવે છે. અને જો સિંહે આ બીડું ઝડપ્યું કે તું કોણ છો, તને પકડ્યું છે એટલે જ તું મારી નાતનું છું. પણ એને છતાંય વિશ્વાસ નથી આવતો. ત્યાં સુધી એને વિશ્વાસ લવડાવવા માટે એણે તમામ પ્રયત્નો કર્યા. બોલ, અરે ગર્જના કર, આ નહીં ખાવાનું, ના માને. પણ એને છોડ્યું નહીં, ના જ છોડ્યું. ધીરજ રાખીને, શ્રદ્ધા રાખીને મંડ્યો જ રહ્યો. બોલો, આ સેવકને ઘણી વખત ઘણા એમને કહે, સ્વામી તમે ઉદાસ નથી થઈ જતા, ક્યારે હતાશ નથી થઈ જતા અમારા જીવન જોઈ? એમ કીધું, હું પેલું સિંહનું દ્રષ્ટાંત યાદ રાખું છું ને એટલે મને ક્યારે હતાશા નથી આવતી. બોલો, તરત આ સિંહનું દ્રષ્ટાંત મને બળ આપી દે. બોલો, કે આ લોકોનું એક પ્રાણી સિંહ જો નથી છોડતું, શ્રદ્ધા ધીરજથી મંડ્યું, તો આપણે તો આ લોકોના છીએ જ નહીં. તો ભાઈ આપણે શ્રદ્ધા ગુમાવીએ જ કેમ મેળ પડે? ક્યાં મેળ પડે કહો? પણ એનામાં આમનામ ફેર એ છે કે એમને એક જ ને સુધારવાનું હતું. આ તો ટોળા સુધારવાના જ ભાઈ. પણ પ્રભાવનું સ્વરૂપ છે ને એટલે એમના માટે સંભવ છે બધું. એ આલોકનો છે, આ તો પરલોકના સિંહ છે ભાઈ. બહુ કરુણા છે આપણી ઉપર, અતિ કરુણા છે. એ સિંહે પકડ્યું એ જ કરુણા છે, એ બચ્ચાને પકડ્યું એ જ કરુણા છે.
અને પકડ્યું એ જ બતાવે છે કે તું એ નથી, બીજા જેવું નથી. પકડ્યું એ જ એનું પ્રતીક છે. તો પકડી ગયું ને, બસ. ધેટ મીન્સ તું બકરું નથી, નહીં તો પકડ્યું જ ના હોત. અને સતત અનુસંધાન રખાય તું કોણ છું, તું કોણ છું, તું કોણ છું, જોતો છું, મારું રૂપ જો, મારું મોઢું જો, તારું મોઢું એવું જ છે, જો આમ કર તેમ કર, પાણીમાં લઈ ગયું, અરીસામાં લઈ ગયું, બધુંય કર્યું. અનંતે જે સફળતા પ્રાપ્ત કરી, બસ એને દ્રઢ કરાયું કે હું સિંહનું બચ્ચું છું. ને એ બચ્ચું છું એવું જ્યારે થયું ને ત્યારે સિંહને સંતોષ થયો અને ગર્જના થઈ. જે ભાગતું હતું, જે બીજાના અવાજથી ભાગતું હતું, એના અવાજથી બધા ભાગવા માંડ્યા. બોલો, ખળભળાટ મચી ગયો. એક્ઝેક્ટ આપણા જીવનમાં આવું છે. અત્યારે આપણે બીએ છીએ, ડરીએ છીએ, કામથી, ક્રોધથી, માનથી, ઈર્ષ્યાથી. દોષો આપણને બીવડાવે છે. એનું કારણ આપણે બકરાધ્યાસ થઈ ગયો છે. એ તો તાકાત છે એની, જંગલના પ્રાણીઓની તાકાત છે. સિંહના બચ્ચાની આડે આવીને ઊભું રહે. બકરાધ્યાસ ટાળો. આ મહારાજને મોટાના શબ્દોમાં વિશ્વાસ, બસ, કે તમે દેહધારી નથી, જગતના જીવ નથી. આપણને મહારાજે મોટાએ કેવળ કરુણા કરીને અનાદિમુક્ત કર્યા છે. આપણે મૂર્તિમાં રમનારા છીએ, પરભાવમાં છીએ. અવરભાવ આખો ડ્રામા છે. એને ડ્રામાની રીતે ભજવો. વાસ્તવિકતા રિયલ ના થાવ. રિયલ છે, રિયલ જ છે. ડ્રામા છે. રિયલ અને ડ્રામાને બેન અલગ રાખો. પણ દુઃખની વાત એ છે કે રિયલ ડ્રામા બની ગયો છે, ડ્રામા રિયલ બની ગયો છે. બોલો, જગતના જીવને બે એક જ છે. ડ્રામા અને રિયલ બે એક જ છે. એને બે નથી. આ બેની ભેદરેખા આપણા માટે છે, એને નથી. એટલે એ તો ભજવે. હવે એને ભાન નથી એટલે ભજવે છે. આપણને સતત અનુસંધાન રહેવું જોઈએ. ભલે પ્રિન્સિપાલ તરીકે કોલેજમાં બેઠા હોય, સ્કૂલમાં બેઠા હોય, વો કરતા હોય, ઓફિસમાં બેઠા હોય, બસ હું શેઠ તરીકે નથી. શેઠ ભલે બધા મને શેઠ કરે, ભલે બધા મને સાહેબ કરે. શું એમ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.